પણ કરશે। આ ઉપરાંત તેઓ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રાઇડ લેશે। વચ્ચે રાયસણ સ્ટેશન પર નાગરિકો સાથે વાતચીત પણ કરશે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરથી રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી મેટ્રોના લાંબા સમયથી વિલંબિત બીજા તબક્કાને ફ્લેગ ઓફ કરશે। ગુજરાતના શહેરી પરિવહન નેટવર્કમાં વિકાસ એ એક મોટું પગલું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરવાના છે। આ પ્રસંગે તેઓ સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે। રસ્તામાં રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરશે। મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં 15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે। 16મીના રોજ મહાત્મા મંદિર ખાતે યોજનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેમની હાજરી રહેશે। બપોરે 1:30 વાગ્યે તેઓ સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરશે, જે દૈનિક મુસાફરીને ઝડપી, સરળ અને વધુ ટકાઉ બનાવશે। નવા તબક્કામાં મુસાફરીનો સમય ઘટાડીને 45 મિનિટથી ઓછો કરવામાં આવશે, જ્યારે પીક ટ્રાફિક દરમિયાન રોડ દ્વારા મુસાફરીમાં 1.5 કલાક જેટલો સમય લાગે છે। આધુનિક એસી કોચ અને સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ નવો તબક્કો ઓફિસ જનારાઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સહિત હજારો દૈનિક મુસાફરોને સેવા આપશે તેવી અપેક્ષા છે, જે તેમને પરેશાની મુક્ત અને સસ્તું પરિવહનનું સાધન પૂરું પાડશે। ઘણા લોકો માટે મેટ્રો એ માત્ર ઝડપી વિકલ્પ નથી, પરંતુ વધુ સસ્તું અને વિશ્વસનીય પણ છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર પુષ્કર સિંગલાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન સેક્ટર 1 થી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ગિફ્ટ ટ્રેનમાં ફેઝ 2 સુધી મુસાફરી કરશે। મેટ્રો રેલ સાથે તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાશે, જ્યાં સ્થાનિક નાગરિકો સાથે તેમની ચર્ચા યોજાશે। આ કાર્યક્રમ વડાપ્રધાનના મેટ્રો પ્રવાસનો મહત્વનો ભાગ ગણાય છે। રાયસણ મેટ્રો સ્ટેશન ઉપરાંત GNLU ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જંકશન પર વડાપ્રધાનની મુલાકાત શક્યતા પણ જોવાઈ રહી છે। લોકાર્પણ બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના પ્રવાસ માટે મેટ્રો ટ્રેન સનસનાટી ભર્યા વ્યવહાર માટે એક વધારાની સુવિધા રૂપે ઉપલબ્ધ થશે। अहमदाबाद फेज़ 2 का जो ये लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा 16 तारीख को किया जा रहा है, इसमें हम जो सेक्शन चालू होगा वो मोटेरा से लेकर सेक्टर 1 तक और GNLU से गिफ्ट सिटी तक का लोकार्पण किया जाएगा, जिसमें माननीय प्रधानमंत्री सेक्टर 1 स्टेशन से GNLU और GNLU से गिफ्ट सिटी तक मेट्रो ट्रेन में यात्रा करके इसका लोकार्पण करेंगे। अच्छा, ये कहाँ से कहाँ तक की होगी और क्या सुविधाएं इसमें नागरिकों को दी? ये टोटल जो इसमें किलोमीटर हमारे जो चालू होंगे वो 20.8 किलोमीटर जो होंगे और 8 स्टेशन चालू करेंगे हम लोग, और ये मोटेरा से कनेक्टिविटी डायरेक्ट प्रोवाइड करेगा। तो अहमदाबाद वासियों को अब यहाँ तक सेक्टर 1 तक और गिफ्ट सिटी तक डायरेक्ट कनेक्ट। અંબાજી એટલે ખેડ બ્રહ્મા। મહિષાસુરના વધ માટે માં અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવ્યું। અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું। ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે, તો અહીં ધજા ચડાવવાનો અનેરો મહિમા છે। સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે। હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે। માં જગત જનનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે। એક દાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો અને મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું હતું અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત લઈ જવાયેલી ગબ્બરમાં એવી પણ એક લોક માનતા છે। અમે દર વર્ષે ચોરીવાડથી નીકળી પગપાળા અંબાજી આવીએ છીએ। અહીંયા માતાજીના દર્શન કરી અને પછી અમે અહીંયાથી મોટા અંબાજી રવાના થઈએ છીએ। માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ। માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે, એટલે અમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે દર વર્ષે દર્શન કરવા માટે અમે આવીએ છીએ। ઘરેથી અમે બધા પગપાળા આવીએ છીએ પરિવાર સહિત।
અહીં ભાદરવી પૂર્ણિમાના 10 દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂ થઈ જાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં પદયાત્રા કરતા આવે છે. ત્યારે એક માન્યતા મુજબ મોટા અંબાજી જતા પહેલા અહીં દર્શન અચૂક કરવા પડે છે, નહીં તો માતાજીની માનતા અધૂરી જ રહે છે. વળી અહીં ખેડબ્રહ્મામાં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે. હજારોની સંખ્યામાં લોકો અહીં ધજા ચડાવતા હોય છે. તો કોઈ અવ્યવસ્થાના સર્જાય એ માટે વહીવટી તંત્રે પણ પૂરતી તકેદારી રાખી છે. ખાસ અહીં ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે અને જેથી ભક્તો મંદિર પ્રદક્ષિણા કરી જય અંબેના નાદ સાથે ધજા ચડાવતા હોય છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શણગારેલા રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય અંબેના નાદ સાથે ગામડાઓથી લોકો નીકળે છે અને પહેલી ધજા ખેડબ્રહ્મા અંબિકા માતાજીમાં ચડાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચડાવવા માટે જાય છે. માથે ગરબા લઈને તો ક્યારેક આડોટતા કોઈ ધજાઓ સાથે વિવિધ સંઘ સાથે પણ અહીં શ્રદ્ધાળુઓ આકરી બાધાઓ લઈને આવે છે અને માતાજીની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને સંતાનો માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને માતાજીની કૃપાથી તેમની ઈચ્છા પણ પૂરી જ થાય છે. તો કેટલાક લોકો તો બસ કોઈ જ માનતા નહીં પણ મનથી માના દર્શન કરવા માટે જ પગપાળા નીકળી જાય છે. 500 કિલોમીટરથી પણ વધુ અનાત્ર કાપીને અહીં આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમથી ભરાતો ભાદરવી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં શ્રદ્ધાનો મેળો બની જાય છે. બાળકીએ એમ પણ કહ્યું હતું કે તેણે કાંકરા નથી ફેંક્યા, પણ તે સાંભળવા તૈયાર નહોતો. ઘટના સમયે યુવતીનો પરિવાર ઘરે ન હતો. તે જ સમયે ત્યાં એકઠા થયેલા લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મામલાના ધ્યાને આવતા જ પોલીસ સક્રિય બની હતી. કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ મામલો છે દેરાબસ્સીના મોહલ્લા લોહારાનો. કોઈએ કાંકરો ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. જે વ્યક્તિની સાયકલ સાથે અથડાઈ હતી. આ પછી જ્યારે ગુસ્સે થયેલા વ્યક્તિએ કાંકરા ફેંકનાર વ્યક્તિ વિશે પૂછ્યું તો બાળકોએ ડરીને સોનાક્ષીનું નામ લીધું. આ પછી તે બાળકોને સાથે લઈને બાળકીના ઘરે પહોંચ્યો. તે યુવતીને વાળથી પકડીને ઘરની બહાર પણ લાવ્યો હતો. આ પછી તેણે યુવતીને ચપ્પલ વડે નિર્દયતાથી માર માર્યો હતો. જ્યારે તે છોકરીને મારતો હતો ત્યારે તે બચાવી લેવા માટે આશીષી કરતી રહી. તેણે એમ પણ કહ્યું કે તેણે કાંકરા નથી ફેંક્યા, પણ તે સાંભળવા તૈયાર નહોતો. ઘટના સમયે યુવતીનો પરિવાર ઘરે ન હતો. તે જ સમયે ત્યાં એકઠા થયેલા લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મામલો ધ્યાને આવતા જ પોલીસ સક્રિય બની હતી. કેસ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુવતીએ જણાવ્યું કે તે ફર્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. તેના પિતા દામોદર દાસ છે અને છોકરીની માતા સુશીતા છે. તેનો પરિવાર એક મકાનમાં રહે છે. તેમની 10 વર્ષની પુત્રીનું નામ સોનાક્ષી છે. ડેરાબસ્સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનદીપે કહ્યું કે તેણે વિડીયો જોયો છે. જો કે આરોપી વ્યવસાયે માળી છે. તેણે કહ્યું કે બાળકીને શા માટે મારવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી. ફૂલો તોડવાની પણ વાત છે. જેવા આરોપીઓ સામે આવશે ત્યાર પછી સમગ્ર ઘટના સ્પષ્ટ થશે. અમે કેસ નોંધવા જિલ્લાના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગયા કિલ રેલવે લાઇન પર વજીરગંજ સ્ટેશન અને કોલ્હાના હોલ્ટ વચ્ચે રઘુનાથપુર ગામ પાસે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ગયામાં રેલવે ટ્રેક પર ચાલતી વખતે ટ્રેનનું એન્જિન એક ખેતરમાં પહોંચી ગયું હતું. ગયામાં રેલવે ટ્રેક પર ચાલતી વખતે ટ્રેનનું એન્જિન એક ખેતરમાં પહોંચી ગયું હતું. દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લોકો પાયલોટ એન્જિન સાથે લૂપ લાઇનથી ગયા તરફ જઈ રહ્યા હતા. પાયલોટે કાબુ ગુમાવ્યા બાદ એન્જિન રેલવે ટ્રેક પરથી એક ખેતરમાં ગયું હતું. સદનસીબે બીજી કોઈ બોગી એન્જિન સાથે જોડાયેલી ન હતી. આ ઘટનાને જોતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં લોકો અને પાયલોટ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનાને લઈને રેલવેની રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને એન્જિનને રેલવે ટ્રેક પર પાછું લાવવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં માત્ર રેલવે ટ્રેક અને રેલવે એન્જિનને આંશિક નુકસાન થયું છે. વિરાટ વિજય દિવસની ઉજવણીના રૂપ જગત મંદિરમાં મધ્યાહન સમયે ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવી હતી. વર્ષ 1965 થી વામન જયંતિના ગુગડી બ્રહ્મ સમાજ દ્વારા ધ્વજારોહણની પરંપરા છે.
દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર તથા સમસ્ત ગુગડી સમાજ દ્વારા દર વર્ષે ઉજવાતા આ વિરાટ વિજય દિવસે આ વખતે દ્વારકાધીશ મંદિરમાં ગુગડી સમાજના અગ્રણીઓ તેમજ દ્વારકાના સંતગણ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિતિમાં ધ્વજાજીનું પૂજન તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવામાં આવે છે. બાદમાં શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. ગુગળી સમાજના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત ગુરુએ વિરાટ વિજય દિવસના ઉપલક્ષ્યમાં જણાવેલ કે 1965ની સાલમાં દ્વારકાના તારણહાર દ્વારકાધીશના મંદિરના નૂતન શિખરે ત્યારથી જ ગુગળી સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતિના દિવસે જ્ઞાતિ તરફથી ધ્વજાજી ચડાવાય છે અને ત્યારબાદ ક્રમશઃ રીતે ધ્વજાજી ચડાવવાનું મહાત્મ્ય વધતા પહેલા જ્યારે લગભગ દર 15 દિવસે કે એકાદ માસે એકવાર ધ્વજાજીનું આરોહણ કરાતું, જ્યારે આજે દિવસમાં 6 ધ્વજાજીનું આરોહણ થાય છે. વામન જયંતિના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી દેશની અખંડિતતા તથા સુરક્ષા જળવાય તે માટે જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. इस एकेडमी में एक विशाल संग्रहालय है जो परम ऐतिहासिक है और संग्रहालय में उत्खनन से प्राप्त ढेर सारी सामग्रियां प्राप्त हैं. उन सामग्रियों के क्रम में एक 1965 में जब पाकिस्तान ने भारत पर आक्रमण किया था तो 150 बम गोले उन्होंने भारत को नष्ट करने के लिए, द्वारका को जलाने के लिए छोड़ा था, जिनमें से एक भी बम फटा नहीं और सारे बम द्वारकाधीश मंदिर के शिखर के ऊपर से होकर निकल गए और द्वारका में जन धन की कोई भी हानि नहीं हुई. जबकि पाकिस्तान के कराची में घोषित कर दिया गया कि द्वारका जल रही है. વર્ષ 1965માં પાકિસ્તાનની 156 બોમ્બની વર્ષા છતાં દ્વારકાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઈસવીસન 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગત મંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરિયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. પરંતુ સુદર્શન ચક્રધારી જગતપાલક દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષણ કરી સમગ્ર નગરીને બચાવતા એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતા શહેરથી દૂર પડ્યા હતા. ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પલમાં વિરાટ વિજય દિવસની ઉજવણી રૂપ જગત મંદિરમાં મધ્યાહન સમયે ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવે છે અને ત્યારથી આ દિવસની અહીં દ્વારકામાં વામન જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. હાથ ધર્યું હતું, જેમાં અંકલેશ્વર GIDCમાંથી મોટી સંખ્યામાં જ્વલનશીલ એવા મિક્સ સોલ્વન્ટનો ગેરકાયદેસર રીતે જથ્થો મળી આવ્યો હતો, જેમાં એક આરોપીની અટક કરી પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ SOG પોલીસે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલું કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી જોખમી રીતે મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલા 334 નંગ બેરલ મળી ₹22.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં રાજકોટ સહિતના સ્થળોએ સર્જાયેલ અગ્નિકાંડના બનાવો ફાયર સેફટીના અભાવે બન્યા હોય, જેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલું કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંગ્રહ કરવામાં આવ્યું છે. આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું, એ ગોડાઉનમાં આજે રેડ કરેલી. રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો. તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા
આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા. તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે, તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો, જ્વલનશીલ પદાર્થ, એ તમામ કબજે કરવામાં આવેલો છે. જોકે બાતમીના આધારે એસઓજી પોલીસે ચિતાલીના કામધેનુ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલા 334 નંગ બેરલ મળી આવ્યા હતા. પોલીસે 22.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં જરૂરી લાયસન્સ અને ફાયર સેફટી વિના જોખમી રીતે રસાયણ રાખવા બાબતે જીઆઈડીસી વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ નજીક આવેલ રોયલ રેસિડેન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારી વિરુદ્ધ એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું ભરૂચ ડીવાયએસપી CK પટેલે જણાવ્યું હતું. ભગવાન ગણેશજી સાથે ભગવાન શ્રી રામજી પણ ભક્તિ આરાધના કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ ખૂબ આસ્થાપૂર્વક ચાલી રહ્યો છે, જેમાં અનેક ગણેશ મંડળ દ્વારા મંડળને ભવ્ય ડેકોરેશન કરવામાં આવે છે અને લોકોને આકર્ષિત કરતા હોય છે. ત્યારે વ્યારાના શ્રીરામ શેરી ખાતે આવેલ શ્રીરામ ગણેશ મંડળ દ્વારા મંડળના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુઓનો આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા ધામ ખાતે નિર્મિત થયેલ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની થીમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે હાલ વ્યારાનગરમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રીરામ શેરી માલીવાડ ખાતે જે અમે 24 વર્ષથી ગણપતિ દાદાનો પ્રોગ્રામ કરતા હતા, એમાં આ વર્ષે 24 વર્ષ જ્યાં રામ મંદિરને થયા ત્યાં બન્યું તે રામ મંદિરની થીમ અહીંયા મૂકવામાં આવી છે ને લોકો જે રામ મંદિર નહીં જઈ શકે અયોધ્યા, તે અહીંયા વ્યારામાં શ્રીરામ ગઢીમાં રામ ભગવાનના દર્શન બી કરી શકે ને સાથે ગણપતિ બાપાના બી દર્શન કરી શકે, એ રીતે આ થીમ બનાવી છે. તમારા મંડળ કેટલામાં વર્ષમાં આ વર્ષે સ્થાપિત થયું છે? આ 24 વર્ષ પૂરા થઈને 25મું વર્ષ છે. જે અમે આ વખતની થીમ છે અમારી જે અયોધ્યા શ્રી રામ મંદિર, તેમાં જે થીમ બેઝ પર અમે અહીંયા થર્મોકોલ દ્વારા નિર્માણ કર્યું છે મંદિરનું. તો તમે અયોધ્યા નહીં જઈ શકો તો તમે જરૂર અહીં એકવાર વ્યારા ખાતે આવેલ શ્રી રામ મંદિરનું દર્શન કરી શકો છો. નગરના ગણેશ ભક્તો સહિત વિવિધ શાળાના સંચાલકો શાળાના બાળકોને આ થીમના દર્શન કરવા માટે લાવી રહ્યા છે. મંડળના સભ્યોને જણાવ્યા અનુસાર ભગવાન રામના ભક્તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના મંદિરના દર્શન કરવા નથી જઈ શકતા, તે લોકો ભગવાન શ્રી રામજીના મંદિરના આ થીમના દર્શન કરી આનંદિત થઈ રહ્યા છે. નગરમાં ફરતી હોય છે, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે. હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ 11 પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. 100 વર્ષોથી વધુ પૌરાણિક રામજી મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી શ્રદ્ધાઓના દર્શન અર્થે નગરમાં ફેરવવામાં આવતી છે. આ પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે. કહેવાય છે કે આ ભાદરવા સુદ પરિવર્તનીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમયગાળા દરમિયાન આ જ દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા, જેને લઈ રામજી મંડળ ટ્રસ્ટ વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ પાલખીમાં મૂકી નગરમાં પાલખી ફેરવતા હોય છે અને જે શેરીઓ સોસાયટીઓના લોકો શ્રદ્ધાપૂર્વક આ પાલખીને પોતાના ઘરે પધરામણી કરાવતા હોય છે, એવી પરંપરા આજે પણ ચાલે છે. રામજી મંદિરથી નીકળેલી પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ સોસાયટીઓમાં થઈ રામજી મંદિરે આ પાલખી યાત્રાની પૂર્ણહારી કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. આ એક જળ ઝીરણાની એકાદશી છે. એનું મહત્વ એ જ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામ ચર્ચા માટે નીકળેલા હતા. એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે, જે 100 વર્ષ ઉપરથી આ પાલખી યાત્રા કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ, એટલે આ એકાદશીની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ
100 વર્ષ ઉપર થઈ ગયા છે આ પાલખી યાત્રા કાઢે છે અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી ગામે ગામ જઈને આનો શ્રી કૃષ્ણનો નામનો પ્રચાર કરવામાં આવે છે અને સૌ ભાવિક ભક્તિથી એમને પૂજા અર્ચના કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને ઘણા ભાવિક ભક્તો પોતાના ઘરમાં પાલખીને બોલાવીને એનું ખૂબ સન્માનપૂર્વક પૂજા અર્ચના કરે છે. એ જ આજે મહત્વ છે અને આ કાર્ય છેલ્લા 100 વર્ષથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સૌને જય શ્રી કૃષ્ણ. ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિ વિધિપૂર્વક પરિવર્તિની એકાદશીનું વ્રત કરીને રાતે જાગરણ કરે છે તેમના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેઓ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે પરિવર્તિની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. તેમજ દેશી ભજન કીર્તન સાથે ગામના લોકોએ પૂજા કરી હતી. કપરાડા તાલુકાના સિલધા ગામે પટેલ પાડામાં નવયુવક મંડળ દ્વારા 8મા દિવસે ગણપતિ મૂર્તિનું વિસર્જન ગામમાં આવેલ નદી કિનારે કરવામાં આવ્યું હતું. અહીંયા 8મા દિવસ સુધી રાત્રિ દરમિયાન દેશી ભજન કીર્તન રાખવામાં આવે છે. દેશી ભજન કીર્તન સાથે ગામના લોકો પૂજા કરતા હોય છે. આજ જે દર વર્ષની જેમ અમારા સિલધા ગામની અંદર જે નવયુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને એ ગણપતિ બાપાને દર વર્ષે અમારા સ્થાનિક જે બધા જ વડીલો હોય કે નાના બાળકો હોય બધા જ અમારી સ્થાનિક રીતે કેટલાક ગીતો પણ ગાઈને ગણપતિ બાપાની પૂજા કરતા હોય છે. અને એ પૂજા દરમિયાન આજના દિવસે એટલે કે સિલધા ગામની અંદર જે પટેલ ફળિયાની અંદર ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને એ સ્થાપનાના નિમિત્તે આજે રેલી સ્વરૂપે આજે અમે આ ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. અને જે અમારા જે નવરાત્રિનું જે પટાંગણ છે એની અંદર હાલના તબક્કે લોકો નાચગાન સાથે અને ખુશીથી પૂજાની સાથે એ ગણપતિ બાપાને આજે વિસર્જન કરવા જઈ રહ્યા છે. 8મા દિવસે આદિવાસી વાજિંત્ર સાથે નાચગાન સાથે હજારોની સંખ્યામાં લોકો 2 કિલોમીટર સુધી નાચતે ગાજતે ડીજેના તાલે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા અને વિસર્જન પહેલા ગરબા રમીને આરતી કરી ગામમાં આવેલ નદીમાં ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું. દાદરા નગર હવેલી મલયાલી એસોસિએશન દ્વારા અયપ્પા મંદિરમાં ઓણમ તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓણમ કેરળનો રાષ્ટ્રીય તહેવાર છે અને દરેક કેરળવાસી દ્વારા ધૂમધામથી મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાબલી થિરુવનમના દિને કેરળમાં આવે છે. ઓણમ મહોત્સવની શરૂઆત મલયાલમ નવવર્ષ ચિંગમ મહિનાની શરૂઆતના 4થા કે 5મા દિવસ પછી થઈ જાય છે. 10 દિવસના આ પર્વમાં પાક કાપવામાં આવે છે. વિવિધ જગ્યાએ મેળા યોજાય છે. આ દિવસોમાં વિવિધ પકવાન બનાવવામાં આવે છે. ઘરની સફાઈ અને સજાવટ થાય છે. ઘરની બહાર રંગોળી બનાવવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન ખાસ કરીને સ્નેક બોટ રેસનું આયોજન કરવામાં આવે છે જેને વલ્લમ કલી કહેવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે કેરળમાં રાજા મહાબલીના સમૃદ્ધ અને ખુશહાલ રાજકાળની યાદમાં આ 10 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તેઓ પાતાળથી પૃથ્વી ઉપર પોતાની પ્રજાને જોવા માટે આવે છે. ये मंदिर 2001 में इधर बनाया. अभी उधर से हर साल में हमारा मंडला पूजा भी होता है एक 41 डेज़ का. वो नॉर्मली नवंबर 16 से लेके दिसंबर 26 तक मनाया जाता है. वो और अवसर में केरला का सब ट्रेडिशनल ड्रम बीटिंग इस तरह से डिफरेंट फॉर्म में कला रूप को सब लेके आके हमारे उधर लास्ट डे गायत्री मंदिर से प्रोसेशन के साथ में सब ट्रेडिशनल वे में लेके आके लास्ट में इधर 10:30 बजे तक पहुंच के बड़ा पूजा हो जाता है. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું આયોજન કરવામાં આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સમાજ દ્વારા વિદ્યાર્થીઓ અને ઉલ્લેખનીય યોગદાન આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે દાનહ મલયાલી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.